વિસનગર પગારદાર કર્મચારીઓની સહકારી ધિરાણ મંડળી લિમિટેડની 70મી વાર્ષિક સાધારણ સભા અને વયમર્યાદા પૂર્ણ થતા નિવૃત્ત સભાસદોનું સન્માન અને સભાસદોના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન શહેરની સીએન કોમર્સ કોલેજ ખાતે તારીખ 6/7/2025ને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું। આજના સમારંભના પ્રમુખ તરીકે શ્રીમતી વીણાબેન અમરસિંહ ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। સૌપ્રથમ સમૂહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને મંડળીના પ્રમુખ શ્રી નારાયણભાઈ એમ દેસાઈએ શાબ્દિક સ્વાગત પ્રવચન કરી સંસ્થાની માહિતી આપી હતી। આજના કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો, ઉપપ્રમુખ શ્રી ઋષિકેશભાઈ એન ભટ્ટ તેમજ મંત્રી શ્રી અંબાલાલ વી પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ભાવનાબેન પી ચૌધરી, વ્યવસ્થાપક કમિટીના સભ્યોમાં શ્રી લવજીભાઈ જી ચૌધરી અને શ્રી જયંતિભાઈ એમ ચૌધરી, શ્રી દશરથભાઈ બી ઠાકોર તેમજ શ્રીમતી ભાવનાદેવી એસ સિદ્ધપુરવાળા અને આંતરિક ઓડિટર શ્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમમાં શહેર અને તાલુકામાં આવેલી જે તે સંસ્થાઓના 15 જેટલા સભાસદો વય નિવૃત્ત થયા હતા, જેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની શાળાઓમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, ઉત્તર ગુજરાત વીજ કંપની, એલઆઈસી જેવી સરકારી તેમજ સહકારી વિભાગના 443 જેટલા પગારદાર કર્મચારીઓ ધરાવતી આ ધિરાણ મંડળી છેલ્લા 70 વર્ષથી કાર્યરત છે। અત્યાર સુધી ફક્ત શહેર પૂરતી જ સીમિત રહેલી આ મંડળી 2 વર્ષથી તાલુકામાં પણ વિસ્તરણ પામી છે, જેના કારણે તાલુકાના પગારદાર કર્મચારીઓને પણ લાભ મળશે અને દર વર્ષે વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન કરવામાં આવે છે, જેમાં ધોરણ 5 થી 12 ધોરણ સુધી અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને ઇનામ તથા સન્માન પત્ર આપવામાં આવે છે। આજના કાર્યક્રમમાં 27 જેટલા તેજસ્વી તારલાઓને ઇનામ તથા સન્માન પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આજના સમારંભના પ્રમુખ શ્રીમતી વીણાબેન ઠાકોરે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંડળીના ચેરમેન શ્રી જયંતભાઈ કુમાર કંસારા તેમજ હિસાબનીશ શ્રી કૌશલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં કાર્યક્રમની આભાર વિધિ મંત્રી શ્રી અંબાલાલ વી પટેલ દ્વારા કરવામાં આવી હતી। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।